આ મામા પાગલ આશ્રમ છે ગોડસેનું, અને ત્યાં મનોદિવ્યાંગ વ્યક્તિઓને મળવા આવ્યા અને જાણીએ કે ત્યાં વસ્તુ ફિનાઇલ, ઠામ ધોવાનું લિક્વિડ, રાખડી, દીવાના કોડિયા અને સારી અનેક વસ્તુ બનાવે છે અને વેચે છે અને ખુદ મનોદિવ્યાંગ બનાવે છે. ત્યાંના બાપુ વણઘા બાપુ છે અને ત્યાં મનોદિવ્યાંગ આવે છે એટલે 10 થી 15 દિવસ એને પાસે રાખે છે અને સાથે સુવડાવે છે અને સાથે જમાડે છે અને તેની ધ્યાન રાખે છે. જે પણ આ લોકો બનાવે એના પ્રોડક્ટ છે. તારું નામ શું? કાનો. ફિનાઇલ કોણ બનાવે છે? હા, આ કાનો ફિનાઇલ બનાવે છે, લિક્વિડ સોપ બનાવે છે અને ખૂબ જ ઉત્સાહ છે એને આ બધી વસ્તુ બનાવવાનો. એની બનાવેલી ફિનાઇલ અને લિક્વિડ સોપ આ અમે ડિસ્પ્લેમાં રાખ્યા છે. અને બીજો એક રાજેશ સવાનિયા કરીને છે, સારો આર્ટિસ્ટ છે. એને લગભગ એવું સમજો કે રાખડીમાં 15 થી 20 એ લગભગ આખા દિવસની 100 જેટલી રાખડી બનાવી લે છે. આ રાજેશ સવાનિયાની બનાવેલી જ રાખડી છે. અને બીજો છે લાડવા, ભરત લાડવા. એ બી વેલ એજ્યુકેટેડ છે અને એ બી આર્ટિસ્ટ છે. આ બધા કોડિયા રંગવામાં રાજેશ સવાનિયા, લાડવા, રાહુલ ભૂતિયા એ બધાનો હાથ છે. એ લોકો ભણેલા છે પણ એ લોકો કોઈ પણ કારણસર માનસિક તકલીફ થઈ હતી અને અમારા આશ્રમમાં આવ્યા હતા. અમે એ લોકોની દવા, અમારા જે સાયકેટ્રિસ્ટ બકુલ બુચ એ ઘણા સારી રીતે દર્દીઓને કન્સલ્ટ કરે છે અને એ લોકોની બીમારીને લગતી દવા બી ઘણી સારી આપે છે. એ લોકોની દવા અને દવા સાથે આ બધી પ્રવૃત્તિ કરાવવાથી ને એ લોકોનો એટલો બધો મનોવિકાસ થાય છે કે ગયા મહિને અમારે 3 દર્દીઓ રજા લઈને સાજા થઈને મા બાપ એને તેડી ગયા અને ઘરે ગયા છે. આભાર. ઓડેદરા અમારા મામા પાગલ આશ્રમમાં આવ્યા છે. એની પોતાની યુટ્યુબ ચેનલ છે અને એ અમારા જે મનોદિવ્યાંગ છે એનો વિડીયો લેવા માંગે છે. અને અમારા મનોદિવ્યાંગ કાંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા હોય છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ ખરી પણ સાંજે મનોરંજન માટે એ લોકોને અમે કેરમ, પછી સાપસીડી એ રમાડીએ છીએ. અને અમુક લોકોને, આ ભાઈ પેલા ફોજીમાં હતા, કોઈ પણ કારણસર એને માનસિક તકલીફ થઈ છે પણ એ ઘણા જ ભણેલા છે. હમણાં સુધી એના મનોવિકાસ મેં ચાલુ કર્યો ત્યાર પછી એ લગભગ 40 સુધીના ઘડિયા લખી રહ્યા છે. પછી બધા તારું લખેલું થોડું જો, એના રાઇટિંગ બી બહુ સરસ છે અને એકદમ રાઇટ લખે છે. એને દાખલા બી ઘણા સરસ આવડે છે અને મને કહે છે કે મેડમ મને પાછળનું કર, બેને મને વર્ગીકરણના દાખલા બી આપો. એટલે હવે ધીમે ધીમે એનામાં દવાથી અને અમારી પ્રવૃત્તિ માનસિક સુધારો ઘણો સરસ આવી રહ્યો છે. અમારા આશ્રમમાં જે વણગા બાપા આજે મનોદિવ્યાંગની સેવા કરે છે એ અતિ ઉત્તમ છે. મને લાગતું નથી કે આનાથી સારી મનોદિવ્યાંગની સેવા બીજા કોઈ આશ્રમની અંદર થતી હોય. અમારા આશ્રમની અંદર અમે મનોદિવ્યાંગને એકદમ લિબર્ટી આપી છે. એ લોકો છૂટથી જ રહે છે. એ લોકોને કોઈ દિવસ બાંધવામાં બી નથી આવતા. એ લોકોને આશ્રમમાં હરવાની, ફરવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. બીજા આશ્રમની અંદર બાંધીને રાખતા હોય છે. ઘણી વાર અમુક દિવ્યાંગ એવા આવી જાય છે કે થોડા આઉટ ઓફ કંટ્રોલ હોય છે. તો વણગા બાપાને એને બિલકુલ બાંધ્યા વગર અને પ્રેમથી સમજાવીને
એને કંટ્રોલમાં કરતા આવડે છે. જે આઉટ ઓફ કંટ્રોલ હોય છે મનોદિવ્યાંગને વણગા બાપા 10 દિવસ સુધી એની પાસે સુવડાવે છે, એની સાથે જ જમાડે છે અને એનું સતત 15-20 દિવસ ધ્યાન રાખે છે. 15-20 દિવસ ધ્યાન રાખ્યા પછી મનોદિવ્યાંગને આ જે સંસ્થા છે પોતાની લાગવા માંડે છે, એને પોતાનું કુટુંબ લાગે છે. એક ભાગીશાળાનો વિચાર કરીને આવ્યો હોય છે પણ એને ગમવા માંડે છે ને તો એ સ્વૈચ્છિક રોકાય છે. આમાં ઘણા મનોદિવ્યાંગ એવા છે નિરાશ્રિત છે, એને અમે પૂછીએ કે ઘરે જાવું છે તો બી ના પાડે છે. અમારા મનોદિવ્યાંગ કોઈ ઈચ્છતા નથી કે આ સંસ્થા છોડીને ક્યાંય જાય. એટલું સરસ રીતે સંસ્થામાં આ બાળકોને વણગા બાપા રાખે છે.